દેવતાઓ પુષ્પતિ વધાવે. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી. શ્રી દ્વારિકાધીશ શ્રી સુખદેવજી મહારાજ કી. શ્રી પરીક્ષિતજી મહારાજ કી. પરીક્ષિત રાજાનો મોક્ષ થયો. અંતે અથર્વવેદની શાખાઓ જન્મે જે રાજાએ કરેલો સર્પ સત્ર યજ્ઞ બ્રાહ્મણોએ અંતે બંધ કરાવ્યો અને જન્મે જઈનું પછીથી રાજ્ય ચાલ્યું. અથર્વવેદની શાખાઓ માર્કંડેયજીને પ્રભુનું જે દર્શન થયું, માયાનું દર્શન, કરારવિંદે ન પદારવિંદમ, એ રૂપનું પ્રભુનું દર્શનનું વર્ણન કર્યું અને છેલ્લે વ્રજ ભૂમિનું વર્ણન કર્યું. વ્રજની રજમાં અહર્નિ સંયમને સ્થિર કરીને સ્થાપજો. જય જય શ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુલ વ્રજ સુખ આપજો. તમે મોટા છો શ્રી મહારાણી, તમે દીન તણી કરુણા જાણી. જય જય શ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુલ વ્રજ સુખ. આ વ્રજ ભૂમિ છે સાહેબ. જીવનમાં ક્યારેક સમય હોય એટલો, જાજો નહીં તો એક રાત્રિ વ્રજ ભૂમિમાં નિવાસ કરજો. જન્મો જન્મના પાપ ધોવાઈ જશે. કારણ કે પ્રભુની લીલા ભૂમિ છે ભાઈ. ક્યારેક વ્રજમાં એક દિવસ અવશ્ય જવું. જવાય તો વૈષ્ણવો તો ઘણા વૈષ્ણવો છે, ભગવદીઓ વર્ષમાં 6 મહિના ત્યાં રહે છે અને 6 મહિના ધંધા કરે. 6 મહિના કામ કરીને 6 મહિના ત્યાં આનંદ કરે વ્રજમાં, પ્રભુની લીલા ભૂમિ. પણ એટલો સમય ન હોય તોય એકાદ દિવસ વ્રજ ભૂમિમાં રહેવાય ને, એ ચરણ ડજ માથે ચડે ને તોય જન્મો જન્મના પાપ ધોવાઈ જશે ભાઈ. વ્રજ ભૂમિનું વર્ણન કરી અને મહાત્મા 18,000મો શ્લોક અહીંયા પૂરો કરે છે. નમામી હરિ પરમ. 18,000મો શ્લોક અહીંયા પૂર્ણ થાય છે. આપણી કથા તો કોઈ દી એની પૂર્ણાહુતિ નથી થતી ભાઈ, માત્ર કથા વિરામ થાય છે. અહીંયા કથા પૂરી થઈ, વળી બીજે ક્યાંક શરૂ કરશું, વળી પાછી બીજે ક્યાંક શરૂ થશે, વળી ફરતી ફરતી તમારા ગામમાં ક્યારેક આવી જશે. બરાબર. પ્રભુ આવો દિવ્ય લાભ સદૈવ આપ બધાને આપે. હું તો ગોવર્ધનનાથ પ્રભુને એ જ પ્રાર્થના કરું અને સદૈવ આપને પ્રભુનો સમાગમ થાય. વૈષ્ણવો હરિભક્તો પ્રભુ અને ગુરુદેવનો સમાગમ થતો રહે, પ્રભુની ભક્તિ પ્રાપ્ત થાય. આનાથી વિશેષ તો બીજું શું કહીએ. તો મહાત્મા અહીંયા હુંડીનો અધ્યાય કહે છે. સંક્ષિપ્ત હુંડીમાં આપણે આગળ વધીએ. બધાની લોકવાયકા એવી છે કે હુંડીનો અધ્યાય વાંચીએ અને સાંભળીએ, કદાચ 8 દિવસમાં આપણાથી કાંઈ ચૂકાઈ ગયું હોય તો એ હુંડી સાંભળવાથી આખા ભાગવતજીનું ફળ પ્રાપ્ત થાય. તો હુંડીના અધ્યાયમાં પ્રથમ તો 6 અધ્યાયનું મહાત્માએ કથા કહી. સચ્ચિદાનંદ થઈ જ જશે એટલી તો. તમે 10-15 કહો તો અડધી કલાક આખી. પ્રભુ ના દિવ્ય ચરિત્રોમાં પ્રથમ તો મહાત્માની કથા. હવે 10 મિનિટની જ કથા છે. બેસજો. આપણે જેમ બને એમ વેલાસર આ કથાને વિરામ આપશું. મને ખબર છે તમે થોડા ભૂખ્યા થયા છો, કોકને તરસ લાગી છે, થાકી ગયા છો, બધી ખબર છે. પણ આપણા કર્મ પ્રમાણે પ્રભુ રાજી થાય એવું કરીને આપણે વિરામ કરીએ અને આપણા પિતૃઓના, આપણા ગુરુદેવના અને પ્રભુના સદૈવ આશીર્વાદ આપણા ઉપર રહે એવો મારો પ્રયત્ન છે. એટલે હું ધીરજ રાખીને કથા કરું છું. ઉતાવળ તો મને તમારા કરતા બહુ છે.
પણ જે કાર્ય આપણે નિમિત્ત છીએ એ કાર્ય સુંદર રીતે પરિપૂર્ણ થવું જોઈએ અને એનું તમને વિશેષ સારું ફળ તમારા પરિવારમાં મળવું જોઈએ અને પ્રભુની કૃપા મળવી જોઈએ. આવો મારો આશય છે. એટલે વધારે મોડું થયું છે તો 10 મિનિટ વધારે શાંતિ જાળવજો. મહાત્મયની કથા કહી, ભાગવતીના 10 લક્ષણોની સૂતજી મહારાજે કથા કીધી. નૈમિષારણ્યમાં બધા ઋષિ મુનિઓ મળ્યા. સોનકજી અને સૂતજીના સંવાદની કથા કહેવામાં આવી. દેવતાઓ કુંભ લઈને આવ્યા, અમૃતના વિભાગ કરવાની વાત કરી. એ કથા સૂતજી મહારાજે કહી. વક્તાના લક્ષણોની કથા કહી. 3 પ્રકારના વક્તા, ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ, એ કથા કહેવામાં આવી. આગળ આત્મદેવની મહારાજે કથા કહી, ભક્તિ દેવીની કથા કહી, પછી આત્મદેવ બ્રાહ્મણની કથા કહી અને પ્રેતનો ઉદ્ધાર કરવા માટે ભાગવતજીની કથા કહી. એ કથા કહીને ભાગવતજીના સિદ્ધાંતો કહેવામાં આવ્યા. જેને કથા કરાવી હોય એને કેટલા નિયમો પાડવા પડે એ કથા કહીને મહાત્મયની 6 અધ્યાયની કથા પૂરી કરી. પછી પ્રથમ સ્કંદમાં મહાત્માએ આપણને પ્રવેશ કરાવ્યો અને એ પ્રથમ સ્કંદની અંદર પ્રથમ તો વ્યાસજીએ મંગલાચરણ કર્યું અને સૂતજી દ્વારા મંગલાચરણ એ વ્યાસજી દ્વારા કરવામાં આવ્યું. સૂતજીને જે 6 પ્રશ્ન પૂછાયા એની કથા કહેવામાં આવી. આ તરફ પરોપકારની કથા કહેવામાં આવી. પુત્ર સુખદેવજી જતા હતા, એના ઉપર વ્યાસજીને જે પુત્ર ભાવ જાગ્યો એ કથા કહેવામાં આવી. ગણપતિ દ્વારા આ 18,000 શ્લોક એ લખવામાં આવ્યા. વ્યાસજી દ્વારા સમાધિ ભાષામાં આ 18,000 શ્લોકનું એ નિર્માણ કાર્ય થયું એ કથા કહેવામાં આવી. સુખદેવજી દ્વારા એની પ્રશસ્તિ થઈ. અહીંયા કુરુક્ષેત્રના મેદાનથી શરૂ થયેલી કથા, પાંડવોના 5 બાળકોની હત્યા, અશ્વત્થામાને દંડ આપ્યો, એનો મણિ પ્રભુએ લીધો, એ કથા કહેવામાં આવી. પ્રભુ વિજય થયા, દ્વારિકા સિધાવ્યા અને અહીંયા પરીક્ષિતના જન્મની કથા, કળિયુગનું વર્ણન અને કળિયુગ દ્વારા 5 સ્થાનની સોંપણી કરવામાં આવી. અને એ જ રાજા બીજે દિવસે કળિયુગ એમાં ફસાયો હતો, એ જ મુગુટ ધારણ કરી ઋષિનો શ્રાપ વહન કર્યો. 7મે દિવસે તક્ષક નાગ કરડશે એ કથા કહેવામાં આવી. અને શ્રીંગી ઋષિએ જૈન સમાચાર આપ્યા. પરીક્ષિત રાજા સર્વસ્વનો ત્યાગ કરી ગંગાના કિનારે આવી અનશન વ્રત ધારણ કરીને બેઠા. સુખદેવજી મહારાજ પધાર્યા. ત્યાં સુધીમાં પ્રથમ સ્કંદની કથા કહી. દ્વિતીય સ્કંદ સાધન લીલામાં મહાત્મા સુખદેવજી અને પરીક્ષિતના એ સંવાદની કથા છે. એમાં સૃષ્ટિના વર્ણનની કથા કહેવામાં આવી. ધર્મને કોનો આધાર એની કથા કહેવામાં આવી. અને ભગવત ભક્તિ 3 પ્રકારની શક્તિ પ્રગટ થઈ. દ્રવ્ય શક્તિ, ક્રિયા શક્તિ અને જ્ઞાન શક્તિ, એ કથા કહેવામાં આવી. અને દ્વિતીય સ્કંદ સમાપ્ત થયો. ત્રીજા સ્કંદમાં શ્રી સુખદેવજી મહારાજને પરીક્ષિત રાજાએ પ્રશ્ન કર્યો કે વિદુરજી ઘર મૂકીને શા માટે ગયા હતા? પ્રભુ વિષ્ટિકાર બનીને આવ્યા. દુર્યોધનના 56 ભોગનો ત્યાગ કરી પ્રભુએ વિદુરજીના ઘેરે ભાજી આરોગી, એ કથા કહેવામાં આવી. વિદુરજી ફરતા ફરતા બદ્રિકાશ્રમમાં આવ્યા. ઉદ્ધવજીને મળ્યા. મૈત્રેય ઋષિની સાથે સંવાદ થયો. જય વિજયના જન્મની કથા કહેવામાં આવી. એ દ્વારા મનુના વંશની કથા કહી. દેવહૂતિ, આકૃતિ, પશુતિ અને ઉત્તાનપ્રાદ અને એ બંને પુત્રોની કથા કહેવામાં આવી. એના વંશની કથા કહી. કરદમના એ દેવહૂતિ સાથે લગ્ન થયા. એ વંશમાં કપિલ ભગવાન પ્રગટ થયા. એ કથા કહેવામાં આવી. આગળ ચતુર્થ સ્કંદની અંદર સાંખ્ય શાસ્ત્રનું જ્ઞાન અને આકૃતિનું લગ્ન રુચિ ઋષિ સાથે થયું. અગ્નિ નારાયણ પ્રગટ થયા. એ કથા કહી. અને પ્રસૂતિનું લગ્ન દક્ષ પ્રજાપતિ સાથે થયું. શિવજી ની સાથે સૌથી નાની દીકરી સતીનું લગ્ન થયું. 16 કન્યાઓ થઈ દક્ષ પ્રજાપતિને. નાની દીકરી શિવ સાથે પરણાવી અને સસરા જમાઈને અણબનાવ થયો.
અને એમણે કનખલ તીર્થ ક્ષેત્રમાં વિશ્વ સર્જા યજ્ઞ કર્યો અને એ યજ્ઞમાં સતી બળી મર્યા એ કથા કહેવામાં આવી. આગળ જતા ચતુર્થ સ્કંદની અંદર અનેક રાજાઓ થયા. એમાં ધ્રુવ ચરિત્રની કથા કહેવામાં આવી પ્રિયવ્રત અને ઉત્તાનપાદના ચરિત્રમાં. અને એ વંશની અંદર પૃથુ નામે રાજા થયા. એમાં પુરંજન આખ્યાનની કથા કહી ચતુર્થ સ્કંદ સમાપ્ત કર્યો. પંચમ સ્કંદ એ મનુના વંશમાં જે પ્રિયવ્રત થયા, પ્રિયવ્રત રાજાની કથા કહેવામાં આવી. એમના રથ ચાલવાથી 7 સમુદ્ર બેટ બન્યા એ કથા મહાત્માએ કહી. એ જ વંશમાં આગળ જતા નાભી રાજા થયા. એમાં વૃષભદેવજી રાજા થયા અને વૃષભદેવજી પરમહંસ ગતિને પ્રાપ્ત થયા. એ વંશની અંદર સૌથી મોટા દીકરા એ ભરત રાજા અને ભરત પણ ચક્રવર્તી સમ્રાટ થયા. અંતે ઉત્તરાવસ્થામાં એણે પણ તપ કર્યું, પણ હરણમાં મન ગયું એટલે એ બીજી યોનિમાં એટલે કે હરણ યોનિમાં ગયા. ત્રીજા જન્મે એનો ઉદ્ધાર થયો. રહુગણની સાથે મુલાકાત થઈ અને સત્સંગ દ્વારા બંનેનો ઉદ્ધાર થયો. અહીંયા પંચમ સ્કંદ સમાપ્ત થયો. છઠ્ઠા સ્કંદમાં અજામિલ આખ્યાનની કથા કહેવામાં આવી. અને બ્રાહ્મણ જે હતો પેલી સ્ત્રીના મોહમાં પડ્યો અને પોતાનું જીવન બગાડ્યું. સંતો આવ્યા, નારાયણ નામ આપ્યું. અંતે એણે નારાયણ નામનું સ્મરણ કર્યું અને ઉત્તમ ગતિ પ્રાપ્ત કરી લીધી. એ જ સ્કંદની અંદર પ્રાચીન બરહી રાજા થયા, એના પ્રચેતાઓ થયા એની કથા. અને વત્રાસુર નામે રાક્ષસ થયો, ઇન્દ્રએ એને માર્યો, એની પ્રભુ દ્વારા સ્તુતિ થઈ. 49 મરુદગણો થયા એ કથા કહેવામાં આવી. સપ્તમ સ્કંદ એ ઉતી લીલા. 3 પ્રકારની વાસના મહાપ્રભુજીએ બતાવી, સદવાસના, અસદવાસના, મિશ્ર વાસના. આ પ્રકરણ અને હિરણ્યકશિપુના વધની નૃસિંહ પ્રભુ પ્રગટ થઈ એને મારવામાં આવ્યો એ કથા કહી. અષ્ટમ સ્કંદમાં એ મન્વંતર લીલા, એમાં 3 કથા ગજેન્દ્ર મોક્ષ, વામન ચરિત્ર અને સમુદ્ર મંથનની કથા કહેવામાં આવી. આગળ 9મો સ્કંદ એ ઈશાનું કથા, જેમાં સૂર્યવંશના પ્રતાપી રાજાઓની કથા કહી. અને અંતિમ ચરણમાં ચંદ્રવંશમાં અયાતિ રાજાથી લઈ અને પછી 10મ સ્કંદ નિરોધ લીલા ત્યાંથી શરૂ કરી પ્રભુ શ્રી ગોકુલમાં પ્રગટ થયા. ત્યાંથી બધા બાલ ચરિત્રો, શકટાસુર, અગાસુર, પૂતના વધ, વત્સાસુર, વૃષભાસુર, આ બધા અસુરોનો પ્રભુએ વધ કર્યો. કાલીય નાગનું દમન કર્યું, ગાયો ચારણ કરી, ગોવર્ધન ગિરિરાજજીને ધારણ કર્યા, ઇન્દ્રનું માન ખંડિત કર્યું. આ બધી કથા કહેવામાં આવી. પ્રભુ અંતે બધાને રાસમાં આમંત્રિત કર્યા. રાસમાં બધા વ્રજ ભક્તોને આનંદ આપ્યો. પછી પ્રભુ મથુરા ગમન કર્યું, કંસરાયને માર્યા. અસ્થિ પ્રાપ્તિનું રુદન, આક્રંદની કથા પ્રભુ અભ્યાસ કરવા માટે ગુરુના આશ્રમમાં ગયા, પુનઃ પધાર્યા. અને આ તરફ બધા વ્રજ ભક્તોને મળવા માટે ઉદ્ધવજી વ્રજમાં પધાર્યા. ત્યાર પછી પ્રભુ દ્વારિકા પધાર્યા. જરાસંઘ આદિનો પ્રભુએ વધ કરાવ્યો. રાજસુ યજ્ઞમાં પધાર્યા, સુદામાં સત્કાર કર્યો. અને 10મ સ્કંદ અહીંયા વિરામ થયો. એકાદશ સ્કંદ યોગેશ્વરોની કથા, 9 નાથ જે થયા, 9 યોગેશ્વરો એની કથા, દત્તાત્રેયના 24 ગુરુની કથા. અને પ્રભુ અંતે સ્વધામ ગમન કરી ગયા એ એકાદશ સ્કંદ. અને 12મો સ્કંદ એ આશ્રય લીલા. આશ્રય કોનો કરવો? તો પ્રભુનો આશ્રય કરવો. એ વાત સિદ્ધ કરી અને તક્ષક દ્વારા એ પરીક્ષિતને દંશ થયો. દંશ થાય એ પહેલા પરીક્ષિત પ્રભુના લોકમાં પહોંચી ગયા. અને 18,000મો શ્લોક નમામિ હરિ પરમ કહી અને શ્રી સુખદેવજી મહારાજ, શ્રી સુતજી મહારાજે અહીંયા કથાને પૂર્ણ કરી. આજ 8 દિવસથી હિરપરા પરિવાર અને અકબરી પરિવાર એના સતત મહેનતથી, સખત પરિશ્રમથી આ જ્ઞાન યજ્ઞ અહીંયા વિરામ તરફ જઈ રહ્યો છે.
તો આ જ્ઞાન યજ્ઞની અંદર જે લોકોએ કંઈક કામ આપ્યું છે એમાં સૌથી આપણે આભાર વ્યક્ત કરવાનો થાય તો પેલો આભાર આપણે વ્યક્ત કરીએ છીએ ભીતરમાં જે મર્યાદી ભાઈઓ બિરાજે છે એને સખત પરિશ્રમ કર્યો છે, એના બદલામાં એ તો નિર્વ્યાજ પ્રેમી ભક્તો છે ભાઈ પ્રભુના, એના બદલામાં એ કાંઈ એનું મહેનતાણું નથી લેતા. સખત અત્યારે તો ઠીક છે, હજી શિયાળો છે, ઉનાળામાં એ ચૂલ પાસે બેસીને સામગ્રી સિદ્ધ કરતા હોય એ મર્યાદી ભાઈઓને લાખ વખત મારા વંદન છે. આ બધાને પ્રભુ સલામત રાખે. આ મર્યાદી ભાઈઓ બધા ભીતરવાળા તમામ ભાઈઓ એને લાખ ધન્યવાદ. અને વ્યાસપીઠ ઉપરથી હું આશીર્વાદ આપું છું કે તમારી રતિમતી તમારા પ્રભુના ચરણારવિંદમાં રહે અને પ્રભુ તમને નિરોગી રાખે, કે આવા કાર્યક્રમો મનોરથોમાં આપની સદૈવ હાજરી રહે અને પ્રભુ કૃપા કરે. બીજો આભાર આપણા ગામના અને કુટુંબના તમામ નવયુવાન ભાઈઓ અને તમામ સારથિયા ભાઈઓ જેણે 8 દિવસ 10 દિવસ 15 દિવસથી સખત મહેનત કરી આ કાર્યને પાર પાડ્યું, બધાને પીરસીને ભોજન કરાવ્યા. આ વાત મને અત્યંત ગમી છે. લગભગ ગામની અંદર હવે તો બધું બુફે થઈ જાય છે, પણ તમારા ગામની વાત નોખી છે. નવયુવાન ભાઈઓનો જ આ પ્રસ્તાવ હતો કે બુફે નહીં, આ મહાપ્રસાદ છે, આપણે બેસાડીને લેવડાવવો છે. એના માટે જોરદાર તાલી પાડો એ નવયુવાન ભાઈઓ માટે. અહીંથી વ્યાસપીઠ ઉપરથી આશીર્વાદ દેવાનો અધિકાર છે કે કેમ એ તો મને ખબર નથી, પણ મારા પ્રભુના પ્રમેય બલથી, શ્રી વલ્લભની કૃપાથી, શ્રીનાથજી બાવાના પ્રમેય બલથી એ બધાને આશીર્વાદ આપું છું કે તમે બધા ખૂબ મસ્ત રહો. દરેક પ્રભુ તમારા મનોરથને પૂર્ણ કરે. એ સિવાય આ સમાજના પ્રમુખ જે કોઈ હોય તે મને ખબર નથી, સમાજના સભ્યો જે હોય તે, પણ 10 દિવસથી આ સમાજ આપણને વાપરવા માટે આપ્યો. ભલે ગામનો છે ને ગામને કામ આવે, પણ એ બધા સભ્યો અને પ્રમુખોનો પણ ખૂબ આભાર. એના માટે પણ જોરદાર તાલી પાડી. ભલે પ્રમુખ તો વલ્લભભાઈના દીકરાને એ છે, મને એવું જાણમાં હતું, પણ સભ્યો એ તો ગામના હોય ને, એ બધાનો ખૂબ આભાર. ત્યાર પછી આ મંડપ લગભગ તો લાલભાઈ સિંગાડાનો છે. લાલજીભાઈ આવ્યા હતા પણ ખરા, મને મળ્યા હતા. બહુ સારા માણસ છે, ખૂબ ઉદાર માણસ છે અને આપણા સમાજ માટે સદૈવ કામ લાગે છે. લાલભાઈઓ ખૂબ ઉદાર માણસ છે, મને બહુ ગમતા માણસ છે. એ લાલભાઈ સિંગાડાનો ખૂબ આભાર. એના માટે એક જોરદાર તાલી પાડી. ત્રીજા નંબરે આ હું અહીંથી બોલું ને તમને સંભળાય, ભાઈનું નામ તો મને નથી આવડતું, કલ્પેશભાઈ હડમતિયા ને, હડમતિયા ગીરના છે. મને તેમ હતું કે હડમતિયાનું માઇક કેવું કહી છે, મજા આવશે કે કેમ, પણ ખૂબ આનંદ આવ્યો છે. એ કલ્પેશભાઈ, એમનો ખૂબ આભાર. જોરદાર તાલીથી વધાવી લઈએ. ત્યાર પછી આભાર માનવાનો છે મારે આજે વિડીયો લાઈવ કરે છે. મેરી આવાજ હી પહેચાન હે ગર યાદ રહે. આ આવાજ છે એ જ પહેચાન છે. માણસ તો વયા જવા. આ બોલેલું તમે એમાં જે વિડીયોમાં કંડારેલા છો, 100 વર્ષે પણ તમારા સંતાનો જોશે અને એને પ્રેરણા મળશે કે અમારા દાદાઓએ કંઈક આવી કથા કરાવી હતી. એ જે કંડારી લીધું છે એ મીડિયાવાળા ભાઈઓ, કેમેરાવાળા ભાઈઓ ખૂબ સારા છે. એમના માટે પણ એક જોરદાર તાલી પાડી. ત્યાર પછી મારે જો કંઈ વખાણ તો નહીં પણ આશીર્વાદ દેવા હોય તો મારો જ્યાં ઉતારો છે મેંદાભાઈ, મહેન્દ્રભાઈ, એક કથા અહીંયા હાલતી હતી ને એક કથા ન્યા હાલતી હતી. સતત મહેન્દ્રભાઈ બિચારા હળી હતા. કંઈક ને કંઈક તો હોય ને, દૂધ લઈ આવો, બીજું તો કંઈ ન જોતું હોય, દૂધ લઈ આવો, લીલોતરી પધરાઈ આવો, આવું તો હોય ને. પાણીની વ્યવસ્થા કરવાની હોય, ઉતારાને સાફ સફાઈ કરવાનો હોય. આ બધી જ મહેનત અને આજનો અમારો પ્રસાદ પણ બપોરનો એના તરફથી છે. એમ મહેન્દ્રભાઈ અને એના પરિવારને ખૂબ આશીર્વાદ આપું.
અને જોરદાર તાલીથી એમને વધાવી લઈએ. એમનો ખૂબ ખૂબ આભાર. અમને આટલા દિવસ સુધી ખૂબ સારી રીતે સાચવા છે એ પરિવારનો ખૂબ ખૂબ આભાર. ત્યાર પછી આભાર આ સંગીતવાળા ભાઈઓ સુર અને સુરાવલીઓથી આપણી કથાને જાણે ઘરેણું પહેરાવતા હોય એમ આ સંગીતવાળા બધા ભાઈઓનો ખૂબ ખૂબ આભાર. અહીંયા વિપ્ર દેવતાઓ બ્રાહ્મણો બિરાજે છે. 18,000 શ્લોકનું જેણે પઠન કર્યું છે, તમને બધાને પૂજા પાઠ બધું કરીને જે કાંઈ પ્રભુને સંતોષ અપાવ્યો છે એ વિપ્ર દેવતા બ્રાહ્મણોનો પણ ખૂબ ખૂબ આભાર. અને હવે બધાનો આભાર વ્યક્ત કરીને હું હવે તમારા બધાની ક્ષમા માગી લઉં. મેં બાલક કર તો તરી બાતા, તુલસીદાસજી આખું રામાયણ લખીને અંતે માફી માગી છે કે મેં આ ગ્રંથ લખ્યો પણ હું તો જાણે નાનું બાળક હોય અને તોતરું તોડતરું બોલતો હોય. તમે બધાએ વધાવી લીધો 8 દિવસ, એક ચિત્તથી તમે બધાએ કથા સાંભળી છે. આમાં તો બહુ શ્રુત છે બધા. આ તો માધુપુર ગામ છે ભાઈ, પરમ ભગવદીઓનું ગામ છે, જ્ઞાની ગામ છે. 8 દિવસમાં મને બધા અનુભવ થયા હોય તો અહીંયા તો કેટલાય વક્તાઓ આવી ગયા હોય. એ કદાચ કંઈક બીજા સિદ્ધાંતો સમજાવતા હોય. મારાથી કોઈ સિદ્ધાંત સમજાવવામાં ક્યાંક મારાથી કદાચ ભૂલ રહી ગઈ હોય. કદાચ આપને ગમે એવું ઘણીવાર હું નોય બોલ્યો, ઘણીવાર તમને કડવું લાગે એવું બોલાઈ ગયું હોય. જે કાંઈ હોય તે પણ આપે બધાએ શાંતિથી સાંભળો એ બદલ હું આપનો ઋણી છું. આપ બધાનો ખૂબ ખૂબ આભાર. જેટલું સારું લાગ્યું હોય આમાં કથામાં એ બધું મારા ગોવર્ધન ધર પ્રભુ શ્રી વલ્લભનું છે, અને જે ન ગમ્યું હોય એટલું મારું છે. એટલે કાંઈ ન ગમ્યું હોય એ બદલ આપની ક્ષમા માગી લઉં. ફરી પાછા પ્રભુની કૃપા થશે, ક્યાંય ને ક્યાંય આપણને બધાને ભેગા કરી દેશે. જો કાંઈ સારું લાગ્યું હશે તમને બધાને તો ફરી પાછી ક્યાંક મુલાકાત થશે. અને ત્યાં સુધી આપ બધાને જય શ્રી કૃષ્ણ કરી સમસ્ત હીરપરા પરિવાર અને અકબરી પરિવાર એમનો તો આપણે શું આભાર વ્યક્ત કરીએ. પણ હું આભાર વ્યક્ત કરું છું કે તમારા પિતૃઓને તો તમે તાર્યા, ગુરુદેવને તો પ્રસન્ન કર્યા, પણ સમગ્ર ગામને આ કથા યજ્ઞનો તમે લાભ લેવડાવ્યો એ બદલ તમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ અને આશીર્વાદ. મોટું મન રાખીને આ કાર્ય કર્યું છે ભાઈ. આમાં ક્યાંય કચાશ નથી રહેવા દીધી. પૂરેપૂરું ધ્યાન અમારે વલ્લભભાઈ અને સમગ્ર પરિવાર સતત એની ઉપર દ્રષ્ટિ હતી. બધાના નામ તો મને હજી આવડતા નથી કારણ કે તમારો પરિવાર કેટલો મોટો છે. તો એ બધા ભાઈઓને ખૂબ ખૂબ ધન્યવાદ. હૃદયપૂર્વકના પ્રભુને હૃદયમાં પધરાવીને સમગ્ર પરિવાર અને ગામ બધાને આશીર્વાદ. ભગવાન તમારું મંગલ કરે અને આવા કાર્યો સતત કરતા રહ્યો. આટલી વાત કરીને થોડી વાર બેઠા રહેજો. કંઈક થોડું સન્માનનો પણ કાર્યક્રમ હોય તો 5 મિનિટ બેસજો. આટલું કહીને જય શ્રી કૃષ્ણ બોલીને મારી વાણીને વિરામ આપું છું. શ્રી ગિરિરાજ ધરણ કી જય, શ્રી વલ્લભાધીશ કી, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી, શ્રી માધવરાયજી પ્યારે કી જય, શ્રી કિશોર ચંદ્રલાલ પ્યારે કી જય, શ્રી ગૌ માતા કી જય, ભારત માતા કી જય. જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે. શ્રી વૃંદાવન વિહારી લાલ કી અસ્તુ. કોણ ભાઈ? કાળુભાઈ, પ્રવીણભાઈ અકબરી અહીંયા પધારજો. પણ વ્યક્તિ પ્રસાદ લીધા વગર ન જતા. હવે 5-10 મિનિટમાં જ આપણે પ્રસાદની વ્યવસ્થા થશે. થોડી વાર શાંતિથી બેસો.
બોલ શ્રી ગિરિરાજ ધરણ કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. સ્વસ્તિક. આખો સમસ્ત પરિવાર અહીં આવી જાય. પ્રભુની આ પૂર્ણાહુતિની એટલે વિરામની આરતી છે. બધા પ્રસાદ લઈ લઈએ એટલે 3 વાગે પોથીજીને અહીંથી પધરાવાના છે. અને બધા પરિવારના ઘેરે એટલે કે હિરપરા પરિવારના બધા ઘેરે પોથીજી પધારશે. બધા ઘેરે તૈયારી કરીને રાખજો. એક બીછાનું, એક આરતી અને પ્રભુને ધરાવવાનો ભોગ, કાંઈ પણ સામગ્રી, આટલી તૈયારી રાખજો. યથાશક્તિ તમારે ભેટ ધરવી હોય તો ધરજો. આટલી તૈયારી રાખવાની છે ઘેરે ભાગવતજી પધારે ત્યારે, બરાબર. પણ 3 વાગે તમે બધા પ્રસાદ લઈ લ્યો પછી, અને એ મોટરમાં પોથી યાત્રા થશે. ચાલીને અત્યારે આપણી પાસે હવે સમય નથી અને વાતાવરણ પણ એવું નથી. એટલા માટે એક મોટી મોટર રાખજો. એક ભાઈ ડ્રાઈવર, 2-4 બહેનો એમાં બેસે, એક ભૂદેવ તમારી સાથે આવશે અને બધા ઘેરે ભાગવતજી બિરાજી જશે અને આપણો આ મનોરથ સાથે પૂર્ણ થશે. આવી જાઓ. હાલો દાદા, ભાઈ ઓલું માઇક આપી દેજો. ચાલુ કર્યું, બોલો. હાલો. તતો આરાર્તિકીયમ્મા ઓમ અગ્નિર્દેવતાવાતો જલમાદાય સેજ આમ રહ્યો એટલે ભાઈ આમ સેજ મને દેખાય ને એ રીતના સેજ આમ રાખો. જલમાદાય 3 વખત વિષ્ણુ ભગવાનનું મનમાં નામ લઈ જવાનું. ઓમ વિષ્ણવે નમઃ વિષ્ણવે નમઃ વિષ્ણવે નમઃ. અત્રાદ્ય મહામંગલ્ય બલમાસોત્તમ માસે ઉત્મત માસે પુનભદ્રકારી માસે કાર્તિક માસે શુક્લ પક્ષે ચતુર્દશ્યાયમ દિદો આદિત્ય ભાનુવાસરે ગ્રહગણ વિશેષણ વિષ્ટાયામ શુભ પુણ્ય દિદો તથા ચ મમ કાશ્યપ ગોત્રોત્પન્નો હમ્મ યજમાનો હમ્મ તથા ચ મમ આત્મન શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત શાસ્ત્રોક્ત વેદ પુણ્યબલ પ્રાપ્તિ અર્ધમ્મ તથા ચ સપ્તદિન સાધ્ય ભાગવત સપ્તાહ કર્માંગી ભૂતમ્મ આદો સપ્તમ દિન સાધ્ય મધ્યાહન સમય અવાહિત વાગ્મય સ્વરૂપ દેવતાનામ ઉત્તર પૂજનમ ચ કરીશીએ. પધરાવી દો. હાથમાં ફૂલને ચોખા આપી દેવાના. અહીંયા ભાગવતજીનું આરતી પૂજન થઈ જાય પછી આજના જે મનોરથી હોય 2 જોડી. ઓમ સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્ર વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. ઓમ ભર્ભુવસ્વ વાંગ્મય સ્વરૂપાય નમઃ. ગંધાક્ષત પુષ્પાણીમ સમર્પયામે. નમસ્કાર નમસ્કારોમે. તદા ચ રીમ રત્નેશ્વરીમ પ્રજ્વાલ્ય જ્વાલામાલિન્યે નમઃ. નમઃ ઇતિ સંપૂજ્ય. બધા હાથ આપજો. પ્રભુની આરતી. હે દીવડા જગમગ જગમગ થા. દીવડા જગમગ જગમગ થાય. આરતી કાના કુંવરની આય દીવડા જગમગ જગમગ થા. હે આરતી કાન કુંવરને આરતી
મંગલમ પુંડરીકાક્ષો મંગલાયતનો હરિ. હસ્તે વિદેવાભિવંદનમ. જમણાથી ભગવાનને આરતી આપી દો. એ તમે પછી આરતી લ્યો, પછી બધાને આરતી આપો. એક ભાઈ લઈ લ્યો, બધાને આરતી આપી આપો. દેવાભિવંદનમ આત્મરક્ષણાર્થે આત્માભિવંદનમ. નાગજીભાઈ જલની ચમચી ભરી રાખો. બધા હાથ અડાડજો. વલ્લભભાઈ, બધા પરિવાર. આ દાનનો સંકલ્પ થાય છે. સુવર્ણદાન, ગૌદાન, ભૂમિદાન, વસ્ત્રદાન, પાત્રદાન, આવા 14 પ્રકારના દાન લખાશે ભાગવતજીમાં. આપણે આપણી મતિ શક્તિ અનુસાર જે કાંઈ દાન લીધા હોય એનો આ સંકલ્પ છે. 3 વાર વિષ્ણવે નમઃ બોલો. અતરાદ્ય પૂર્વોચ્ચારિત પ્રધાન સંકલ્પ સાંગતા સિદ્ધ્યર્થમ સપ્તદિન પર્યંતાનામ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ નિમિત્તાંગ ભૂતમ મમ સમસ્ત પૂર્વજાનામ. આપણા પિતૃઓનું સ્મરણ કરી જવાનું. પિતૃણામ નિરતિશય ગોલોક ધામ પદ પ્રાપ્તિ અર્થે તથા ચ સમગ્ર મમ પરિવારજનાનામ આયુ આરોગ્ય ઐશ્વર્યાભિવૃદ્ધિ અર્થે શ્રીમદ ભગવત ચરણારવિંદ પ્રાપ્તિ અર્થમ શ્રી ભગવત સદગુરુ અનુગ્રહતા પ્રાપ્તિ અર્થે અદ્ય દિને સપ્તમે દિને પૂર્ણાહુતિ વિરામ નિમિત્તાંગ ભૂતમ બ્રાહ્મણાય વિષ્ણુ રૂપાય આચાર્યાય યથાશક્તિ સુવર્ણદાન, ગૌદાન, ભૂમિદાન, વસ્ત્રદાન, પાત્રદાન, છત્રદાન, ઉપાનદાન, શય્યાદાન યથાશક્તિ આમ્માનમ દાસ્યે તેન બ્રહ્માર્પણમ બ્રહ્મહવિર બ્રહ્માગ્નો બ્રહ્મણાહુતમ બ્રહ્મેવ તેન ગંતવ્યમ બ્રહ્મ કર્મ સમાધિનામ. ઓમ તત્સત બ્રહ્માર્પણમસ્તુ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. પુનર્જલમાદાય. પાછી ચમચી ભરી રાખજો. આગતેભ્યો આચાર્યાય વ્યાસ બ્રાહ્મણેભ્યો અન્ય બ્રાહ્મણેભ્યો યથોત્સાહમ દક્ષિણાદાનાખ્યેન કર્મણા ભગવાન લક્ષ્મીનારાયણો પ્રિયતા નમઃ. કૃતમ કરમમ તત્સત કૃષ્ણાર્પણમસ્તુ. બધા ભાગવતજીને દંડવત કરી લ્યો. આ દાન છે ને બધા હાથ ડાળી પ્રભુને સ્પર્શ કરાવી દો. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. હવે અહીંયા બધા પરિવાર આવતા જાજો અને જુવારા લેતા જાજો. જુવારા એ જે આપવું એ પિતૃઓના આશીર્વાદ રૂપી છે. અને એ જુવારા તમારે જ્યાં પૈસા મૂકતા હો, તેજુરી હોય એની અંદર કોઈ કપડામાં બાંધીને રાખી દેજો. એ પિતૃઓના આશીર્વાદ રૂપી છે. અને આજે શ્રીફળ મેં મુહૂર્તનું આપ્યું હતું વલ્લભભાઈ, એ જ શ્રીફળ પાછું ફળ રૂપે આપું છું. આ 7 દિવસનું સદકર્મ આટલા વૈષ્ણવોને જમાડ્યા, બ્રાહ્મણોને ભોજન કરાવ્યા, આ જે કાંઈ જ્ઞાન યજ્ઞ કર્યો, આપશ્રીને પધરાવ્યા, એમની જે કાંઈ સેવા થઈ એ બધાનું જે કાંઈ પુણ્ય છે એ પુણ્ય પ્રભુ કૃપાથી તમને હિરપરા પરિવાર અને અકબરી પરિવારને પ્રાપ્ત થાય. આ શ્રીફળ છે એ આજ સાંજ સુધીમાં કાં તો શિવ મંદિરે અથવા કોઈ જલની અંદર પ્રવાહિત કરી દેવું. એ ફળ ભગવાનનું પાછું ભગવાનને અર્પણ કરી દેવાનું. બસ જલમાં પ્રવાહિત કરી દેજો. અને આ જુવારા બધા અહીં ભાગવતજીને દંડવત કરતા જાઓ, આવતા જાઓ અને આ જવારા લેતા જાઓ. આ જુવારા સાચવીને તમારા કબાટમાં મૂકજો. આપણી બધી વિધિ સંપન્ન છે. બોલ શ્રી ગિરિરાજ ધરણ કી, શ્રી વલ્લભાધીશ કી.